એને લગ્ન પડી છે। હવે કોની છે એ પણ તમને કહું। પહેલાં તો અમારા નણંદની છે એક ને બીજી છે મારા બીજા નણંદની, એટલે એમના દેરાણી થાય અને મારા નણંદ થાય, એટલે બંને મારી નણંદ જ છે। તો એમના છે તો શાંતિબેન અને દાનાભાઈના છે લગ્ન, અને બીજા છે તમને બતાવું, આખી લગ્ન પડી બતાવું નીચે બેસીને। હજુની લગ્ન પડી છે, બોલો અત્યારે કેટલી સુવિધાઓ આવી ગઈ। પહેલાં છે તે કેવી રીતના લપેટીને આપતા હતા, જો પહેલાં આ રીતે કાગળમાં ચાર ચાંદલા કરી અને આવી રીતના લપેટી અને આપતા હતા। રાધે રાધે રાધે, આ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અને કેમ છો બધા? મજામાં જ હશો। અમે હાલ જ ઉઠ્યા છીએ, ચા પાણી નાસ્તો કર્યો છે। તો પહેલાં તો બધાને સવારના જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે। તો વાગવામાં આવ્યા છે અત્યારે 9। અમે રાતે મોડે સૂતા હતા એટલે અત્યારે મોડા ઉઠ્યા છે। હજી અમે શું કે હું અને હિતાંશુ અને મારા નણંદ ને ભાણકી અમે 4 ઉઠ્યા છે ને ભાઈ અમારા, ને હજી અમારે સુવામાં નયન અને સાહેબ સૂતા છે। અમે ઉઠી ગયા છીએ, કામ બધા બીજા મારા નણંદબાએ કરી લીધા હતા, એટલે એમાં કોઈ ઓલું નથી। તો આજે હું તમને એક સરસ મજાની એક જૂની યાદ મળી આવી છે। જોકે ઘર સાફ નહોતું કર્યું, ઘર તો પહેલાં સાફ કરી લીધું હતું, પણ ખબર નહીં મારા નણંદોએ ભાઈ કોઈ વસ્તુ ગોતતા હતા, એમાં આડું આવ્યું છે। તો 2 જણની છે, તો થયું કે તમારી સાથે પણ શેર કરું। તો જો મસ્ત મજાની લગ્ન પડી છે। હવે કોની છે એ પણ તમને કહું। પહેલાં તો અમારા નણંદની છે એક ને બીજી છે મારા બીજા નણંદની, એટલે એમના દેરાણી થાય અને મારા નણંદ થાય, એટલે બંને મારી નણંદ જ છે। તો એમના છે તો શાંતિબેન અને દાનાભાઈના છે લગ્ન, અને બીજા છે તમને બતાવું, આખી લગ્ન પડી બતાવું નીચે બેસીને। હજુની લગ્ન પડી છે, બોલો અત્યારે કેટલી સુવિધાઓ આવી ગઈ। પહેલાં છે તે કેવી રીતના લપેટીને આપતા હતા, જો પહેલાં આ રીતે કાગળમાં ચાર ચાંદલા કરી અને આવી રીતના લપેટી અને આપતા હતા। જો આ લગ્ન પડી, તો આ લગ્ન પડી છે ને એ અમારા દાનાભાઈની અને શાંતિબેનની છે। હવે એની સાલ તો મને આમાં નહીં દેખાતી ક્યારે છે, જો હાવ નજીકથી જોઈએ ને તો પણ નહીં દેખાતી, કારણ કે આ બધા અક્ષરો હવે ઓલા થઈ ગયા ને એટલે નહીં ચોખ્ખું દેખાતું। પણ હવે એને 2055 માં તારી દયા રાખજે કે। તમારે હિતાંશુભાઈ નાહી ધોય અને માતાજીના દર્શન કરે છે, ને એક આ શું કહેવાય કે જૂનવાણી ક્યાંકથી આવું મળી આવ્યું છે, એમાં જો ફોટો દેખાતો હશે તમને, જો રામ દેખાય, જો હા ખોલજે એમ। જો મારી હિતાંશુભાઈ એમ કે આમાં ભગવાન છે તો આને ખોલજે, તો જે માં કરી લ્યો। હા જે માં જે કાના જે કરો। પ્રતિક્ષાએ કચરા વારવાનું પડ્યું છે ને હું વિડીયો શૂટ કરું છું, ભાણાનું કરે છે। હા હા એ હા લઈ જાઉં હો। જો અત્યારમાં સરસ મજાનું વાતાવરણ છે, શિયાળો છે તો જો એ મસ્ત મજાની નાનકડી એવી ચકલી આવીને બેઠી છે, અહીંથી ફર કરે છે, અને નણંદબા વાસણ લઈને ફરે છે। જો સાહેબ ઉઠીને હજી આવે છે, નયન અને હિતાંશુ નયનને ઉઠાડવા ગયો છે, બસ આવું કામ ચાલે છે। ને કાંઈ મસ્ત મજાનું ગુલાબ ખીલું છે, જો આજે સરસ મજાનું 2 દિવસ ત્યાં બીજું ખીલું હો, પહેલાં એક જ હતું ને, આ બીજું નીકળ્યું આજે, અહીંયા છે જો। ચલો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે, અને નયન અહીં જો કામ ખોલીને બેઠો છે, કોક ખબર નહીં શું કરે છે। સાહેબે નાહી ધોઈને, હિતાંશુભાઈ નાહી ધોઈને મોબાઈલ જોવે છે, બેના વાટામાં છે, પ્રતિક્ષા કપડાં ધોવે છે, મારે સૂકવવાના છે। ના જો કોક ખોલ બંધ ખોલ ફિટિંગ કરે છે, શેનું છે તો બહુ ખબર નહીં, પણ કોઈ નહીં, ખોલ ફિટિંગ થાય છે। 2055ની સંવંત હોય કે 2055માં લગ્ન થયા હોય કંઈ ખબર નહીં પડતી, પણ એ થોડુંક જો તમને દેખાતું હશે 2055 જેવું, કારણ કે સંવંત અહીંયા લખેલું છે વિક્રમ સંવંત 2005।
એટલે 5 નહીં હોય, 55 હશે, કારણ કે એમાં બહુ રાત્રિના લગ્ન હતા, તો એવું બધું થોડુંક અમુક શબ્દ દેખાય છે, ગુરુવાર ને એવું 19 તારીખ છે એવું થોડુંક દેખાય, પણ સાલ કઈ છે ને એ આમાં નહીં ખબર પડતી. અને આ બીજી લગ્ન પડી છે, જો એમાં આવી જ રીતે કાગળમાં પેક કરીને આપતા હતા. અને આ છે ને એ મારા નણંદબા એટલે કે જ્યોત્સનાબેન અને આજાભાઈની છે. તો એમાં તો હજી થોડુંક સાફ સુથરું દેખાય છે. જો એના લગ્ન છે ને 86માં થયા હતા, 1986માં, અને વિક્રમ 2052 હતું. એટલે આ 52 છે ને તો આ 55 જ હશે, 2055 જ હો, સાલ જ હશે, 2055 સંવંત, સાલ નહીં, સોરી. હા, એટલે આ લોકોના એવી રીતના હતા. તો આ જૂનું છે, તો શું કહેવાય, મસ્ત મજાનું લખ્યું છે, શંકર પાર્વતીનું સૌભાગ્ય અને કૃષ્ણ રૂકમણીનું સૌભાગ્ય અને બ્રહ્મા સાવિત્રીનું સૌભાગ્ય અને ઇન્દ્ર ઇન્દ્રાણીનું સૌભાગ્ય, અને મસ્ત મજાની કંકોત્રી લખેલી એટલે લગ્ન પડી લખેલી છે. આપણે તો આટલી બધી ખબર ન પડે, પણ આ તૂટી ગઈ છે, આ સારી છે, પણ તો આમ હાટે અક્ષરો ચોખ્ખા નહીં દેખાતા, કારણ કે આને વધાવે એટલે આને માથે કંકુ ને ચોખ્ખા ન અડે ને, તો તેલવાળાનું હોય એટલે એને લીધે નહીં દેખાતી. પણ છે મસ્ત મજાની. આમાં જો ગણેશાય નમઃ, સરસ્વતી નમઃ, શ્રી ગુરુદેવો ભવ્ય નમઃ, સંજયસિંહ ચિદ્ધવંત, એમાં અડધા અક્ષર નહીં દેખાતા એટલામાં કંઈ વાંચવાનું નહીં ફાવતું. તો આવી રીતના હોય છે લગ્ન પડી, જૂની લગ્ન પડી. અને જે મારા બેનના સસરા છે એમનું નામ હતું ભૂરાભાઈ, એ ભાઈઓની છે, તો ભાઈ પાસે હશે. એટલે આ હાજાભાઈ છે એ મોટા છે, અને દાનાભાઈ છે એ નાના છે, એટલે 4-5 વર્ષનો તો ગાળો હશે જ શાયદ લગ્નનો, જાજો નહીં તો. કારણ કે આમાં જે સંવંત લખેલી છે ને એના ઉપરથી આપણે અંદાજ કાઢી શકીએ કે આમાં 52 છે ને આમાં 55, તો 5 છે એટલે 55 જ હશે, 2 5 તો ન હોય એટલે 55 હશે. એટલે એના ઉપર અંદાજ કાઢી શકીએ કે આપણે 5-6 વર્ષનો થોડો ગાળો હશે બંનેના લગ્નનો. પણ 5-6 વર્ષમાં પણ કેટલું જો ફેરફાર દેખાય તમને, આ લગ્ન પડીમાં જ તમને ફેરફાર દેખાય છે ને. જો આ ને આ, તો આવું છે. ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, વિડીયો આગળ બનાવશું આપણે. હવે જે ચા પાણી નાસ્તો કરીને બેઠા છે, જે કામ વાસણ કચરા પોતા અને કપડાં બાકી છે, બાકીનું બીજું થઈ ગયું છે. પછી મોડેથી બનાવશું રસોઈ. આમાં તો દેખાય છે મઘા વર્ષ અને માસ કૃષા એવું પક્ષ એવું લખેલું છે, તીથ્યો. અને અહીંયા જે લખેલા શબ્દ બોલપેનથી લખેલા છે ને એ નહીં દેખાતા. આવું બધું કોઈ હશે એમાં. આપણે નવી પણ લગ્ન પડી જરૂરથી જોશું, હમણાં 2-4 દિવસમાં આવવાની જ છે. એટલે શું કહેવાય કે 29 તારીખે એ પણ આવી જશે, તો એ પણ તમારી સાથે શેર કરીશ. તો પહેલાં ચાલો આ જૂની લગ્ન પડી જોઈ લઈએ, લગ્ન પત્રિકા. સાસુનું નામ હતું જીવીબેન અને ભૂરાભાઈ શરમણભાઈ વાડા એમના સસરાનું નામ હતું. એટલે આવું છે. અને જો શું કહેવાય કે અમારે જૂની લગ્ન પડી મળી આવી, તો મને થયું કે ચાલો અત્યારની લગ્ન પડી અને જૂની લગ્ન પડીમાં કેટલો ફેર આવે છે. નવી આવશે ત્યારે હું એ પણ તમને બતાવીશ જરૂરથી, કારણ કે નવી હવે થોડા જ દિવસમાં આવવાની છે અમારા રવિની. તો આ છે જૂની, અને નવી આવશે ત્યારે નવી પણ તમારી સાથે શેર કરીશું. તો પહેલાં આપણે આને જૂનીને જોઈએ. જો ઘણો ફેરફાર છે. આ બધું એક જ છે, આની પ્રિન્ટ ફેર થાય છે, બાકી લખાણ બંનેનું એક જ સરખું છે, ખાલી પ્રિન્ટનો ફેરફાર છે. પ્રિન્ટ એટલે કે આ ડિઝાઇનનો છે, બાકી બધું સરખું જ છે. બાકી આ જે આ કુંડળી કાઢે એ ફેરફાર હોય બધાની અલગ અલગ. એટલે આવું છે. અને આ મારા શું કહેવાય કે હાજાભાઈની કંકોત્રી હતી ને, એમાં મારા સસરા જે હતા ને એનું નામ હતું માંડા કેહુર સોલંકી, અને મારા સાસુજી કાકીજી સાસુ થાય એનું નામ જીવીબેન હતું. તો આવું છે. આ તમને ક્યાંય મળી આવી હોય ને કોઈ એની જોઈ હોય તો મને કહેજો કે તમે જોયેલી છે જૂની. આ બહુ જૂની છે કહું એની 2000 વિક્રમ સંવંત 2055ની સાલની છે, ને આ વિક્રમ સંવંત 2052ની. એટલે આ પહેલાં છે, આ પછી છે, 5 વર્ષ પછી. એટલે એટલો થોડો ફેર છે. ને આ 25માં, હા 25 છે, અને આ ઓલી છે, આ 86 છે. આની સાલ 1986 છે.
આમાં દેખાય છે ને એટલે બતાવું તમને. તમે પહેલાંય મેં કીધું હમણાં આમાં દેખાય છે ને આમાં નથી દેખાતું, કારણ કે છે ને આ બધું ઓલું થઈ ગયું છે. અહીં 19 લખેલું છે, જેમાં અહીંયા લખેલું છે ને 1986, એમાં અહીંયા લખેલું છે, પણ અહીંયા ગોરબાપાએ લખ્યું નથી. કલરના ચોખ્ખા છે, આ પોપટી કલરના, લીલા કલરના, આ બ્લેક કલરના, પછી આ ઇંગ્લિશ કલર છે, કેસરી કલર છે, આ પીળો લીંબુ કલર છે, પછી આ લાકડા કલર છે, આ પિંક કલર છે, આ રેડ કલર છે અને વ્હાઈટ કલર છે. જો તમને બધાને કેવો લાગ્યો તે જરૂરથી કહેજો. અમે બનાવ્યા છે ઘરે, પછી આ બધા મિક્સ કરશું ને ત્યારે પણ તમને જરૂરથી તમારી સાથે શેર કરશું કે આટલા બધા કલર બનાવ્યા છે અમે ઘરે ચોખ્ખાના. બીજા તો કેવા સરસ કલરફુલ લાગે છે, મસ્તના. તો તમે કેવી રીતે બનાવો એ જરૂરથી કહેજો. અમે આમાં વોટર કલર નાખીને બનાવ્યા છે, પણ હવે તમે કઈ રીતે બનાવો. પણ જો લાગે કેવા મસ્ત કલરફુલ. ને માખ્યું તો બધીને પહેલાં દાવત દેવા પૂગી ગયું હો મારે ઘરે. જો મારા હાથ ઉપર ને તમે જો ને તો માખ્યું જ માખ્યું છે, કારણ કે આ બધું કરી એટલે માખી તો આવવાની જ. પણ મને તો બહુ ગમ્યા કલરફુલ. તમને કેવા લાગે ને જરૂરથી મારા મોબાઈલ ઓલા વિડીયોમાં કોમેન્ટ કરજો, જેથી કરીને મને ખબર પડે કે તમને કેવા લાગે ને તમે કઈ રીતે બનાવો ને એ પણ કહેજો. હા,